જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 16 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો પરેશ ગોસ્વામી કરી 2024ના પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદોને લઈને સૌથી મોટી આગાહી। તો ગુજરાતમાં ક્યારથી જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો તેની અપડેટ મેળવીશું। સાથે જ ગુજરાતના ખેડૂત ભાઈઓ આકરા તાપ અને ગરમી માટે તૈયાર રહેજો। આવનારા સપ્તાહ દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે, તો તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। તો પરેશ ગોસ્વામીએ આગામી દિવસ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તે દરમિયાન 2024નું ચોમાસું 100% સારું રહે તેવી તેમણે આગાહી કરી છે। સાથે જ આ વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો એટલે કે ચોમાસા પહેલાના વરસાદો વહેલા જોવા મળે તેવું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે। જેની અનુસંધાને ખાસ કરીને વાત કરીએ તો મે મહિના દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। જેમાં ખાસ કરીને 24થી લઈને 30 મે દરમિયાન પ્રથમ રાઉન્ડ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ તારીખો દરમિયાન ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તેમજ તેમણે જણાવ્યું છે કે 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। ભારે પવન સાથે ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળશે તેવી શક્યતા દેખાઈ રહી છે। તે ઉપરાંત વાત કરીએ તો બીજો રાઉન્ડ જૂન મહિનાની 2 તારીખથી લઈને 8 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બીજો રાઉન્ડ જોવા મળે તેવું તેમનું અનુમાન છે। ખાસ કરીને જે ચોમાસું જે તારીખો દરમિયાન જોવા મળતું હોય છે તે અનુસંધાન થોડું વહેલું પહોંચે તેવી શક્યતા અત્યારના અપડેટ મુજબ લાગી રહ્યું છે। પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો ખાસ કરીને ઉનાળુ પાકની લણણી ટાઈમે આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। એટલે તમામ ખેડૂતભાઈ નોંધ લેવાની વાત એ છે કે કારણ કે આ વરસાદોને કારણે ગુજરાતના ખેડૂત ભાઈઓને ભારે પાક નુકસાની પહોંચે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો ચોક્કસપણે એકંદરે 2024નું ચોમાસું સારું જાય તેવી શક્યતા છે। ખાસ કરીને ઉનાળો આ વર્ષે આકરો જોવા મળે તેવું પણ તેમણે અનુમાન આલેખ્યું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। હવે ધીરે ધીરે તાપમાન વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર આકરા તાપનો સામનો હવે તમામ ખેડૂત ભાઈને કરવો જ પડશે અને આગામી દિવસ દરમિયાન આગામી સપ્તાહ દરમિયાન તાપમાન નોંધપાત્ર રીતે વધે અને અમુક સેન્ટરની અંદર 40 ડિગ્રીને પણ પાર પહોંચે તેવી શક્યતા રહેલી છે। જેમાં ખાસ કરીને તાપમાનની વાત કરવા જઈએ તો આગામી દિવસો દરમિયાન તાપમાન નોંધપાત્ર રીતે તમામ વિસ્તારની અંદર વધારો થતો જોવા મળશે અને આગામી સપ્તાહ દરમિયાન એટલે કે 15 થી લઈને 22 માર્ચ સુધી નોંધપાત્ર રીતે તાપમાન 37 થી લઈને 41-42 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવું અનુમાન છે। રવિ સોમ દરમિયાન તાપમાનનો પારો 36 થી લઈને 38 ડિગ્રીની વચ્ચે જોવા મળશે। ખાસ કરીને 19 થી 22 માર્ચ દરમિયાન તાપમાનનો પારો 38 થી લઈને 40 ડિગ્રીને પાર પહોંચે તેવું અનુમાન છે। જ્યારે અમુક સેન્ટરોની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પણ વટાવી જાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે અને 15 થી 22 માર્ચ દરમિયાન ગુજરાતની અંદર હીટ વેવનો રાઉન્ડ પ્રથમ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। ખાસ કરીને મિત્રો વાત કરવા જઈએ તો ગુજરાતમાંથી હવે ઠંડીના દિવસો પૂરા થઈ ગયા છે, જ્યારે આકરા તાપ સાથે ગરમીનો પ્રથમ રાઉન્ડ આવી રહ્યો છે। આવતા સપ્તાહમાં ગરમીનો પારો 38 થી લઈને 40 ડિગ્રીએ પહોંચે તેવું અનુમાન છે ને આપણે જણાવીએ તે મુજબ કે તાપમાન અત્યારે જે સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર તાપમાન ચાલી રહ્યું હતું તેમાં 34-35 ડિગ્રી આજુબાજુ તેમાં પણ નોંધપાત્ર રીતે હવે 1-1 ડિગ્રીનો વધારો થતો જોવા મળી શકે છે। આગાહી મુજબ વાત કરવા જઈએ તો 15 થી લઈને 22 માર્ચ સુધીની આગાહી મુજબ મુખ્યત્વે પવનો ઉત્તર પશ્ચિમના તો અમુક જગ્યાએ પશ્ચિમના તો આરબ દેશના અને ઉત્તર દિશાના પવનો ફૂંકાય તેવી સંભાવના હશે અને પવનની ઝડપ 7 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય નોર્મલ તેવી શક્યતા છે। જ્યારે રાત્રિ દરમિયાન આ દિવસો દરમિયાન પવનની ઝડપ વધુ જોવા મળી શકે છે। 25 થી લઈને 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। 17 થી લઈને 18 એટલે કે કાલે અને પરમ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનની રેન્જ 36 થી લઈને 38 ડિગ્રીની જોવા મળે તેવું અનુમાન છે। ત્યારબાદ 19 થી લઈને 22 માર્ચમાં ગરમીમાં વધારો નોંધપાત્ર જોવા મળશે, જેની રેન્જ 38 થી લઈને 41 ડિગ્રીએ પહોંચે તેવું અનુમાન છે। જ્યારે અમુક સેન્ટરની અંદર આપણે જણાવ્યા મુજબ કે
40 થી લઈને 41 ડિગ્રી તો અમુક જગ્યાએ 42 ડિગ્રી પણ એકાદ બે દિવસ પહોંચે તાપમાન તેવું અનુમાન રહેલું છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. આજનું તાપમાન પણ એ રીતે જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને વડોદરા છે તેમજ અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ડીસામાં 36 ડિગ્રી આજુબાજુ આજે તાપમાન જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર 34 ડિગ્રી આજુબાજુ, રાજકોટ, જામનગર, હળવદ, મોરબી, ભાવનગરના અમુક વિસ્તાર, દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાન એવી રીતે જોવા મળે તેવું અનુમાન રહેલું છે. ઓવરઓલ વાત કરવા જઈએ તો 33 થી લઈને 36-37 ડિગ્રી સેલ્સિયસ સુધી આજે તાપમાન નોંધાય તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો આગામી દિવસ દરમિયાન આકરા તાપ માટે તૈયાર રહેજો. સાથે જ પરેશ ગોસ્વામીએ પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદને લઈને પણ મોટી આગાહી કરી છે. તે મુજબ કે 24 થી લઈને 28 મે પ્રથમ પ્રિમોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ જોવા મળશે. ત્યારબાદ 2 થી લઈને 8 જૂન વચ્ચે પણ એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન છે. આમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે અને છૂટાછવાયા વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વધુ ખતરો દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. એ સિવાયના વિસ્તારોની અંદર અસર તેની ઓછી જોવા મળી શકે છે. પરંતુ આની પણ અપડેટ આપણે દિવસે દિવસે આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.